हेलो फ्रेंड्स, कस्टमरनी चॉइसનું કોર્નર કબાટ બનાવવામાં આવે છે। તમે જોઈ રહ્યા છો આ મટીરીયલ છે, એમાંથી આપણે एल साइज कटिंग थी चूकी है। लेमिनेट व्हाइट लेमिनेशन જોઈ રહ્યા છો। વ્હાઇટ લેમિનેશન લગાડવામાં આવે છે। અંદરની સાઈડમાં આપણને કલર ન કરવો પડે એના માટે આ કસ્ટમરને રાય આપવામાં આવે છે કે ભાઈ તમે વ્હાઇટ લેમિનેશન લગાડો। વ્હાઇટ લેમિનેશન લગાવવાથી એક એ થાય કે સફાઈમાં આપણાને પ્રોબ્લેમ ના આવે, અંદર ફિનિશિંગ લાગે। વસ્તુ બનાવે, કોઈ પણ આપણે વસ્તુ બનાવો તો એના માટે એકદમ ફિનિશિંગ રહે। સફાઈ કરવી હોય તો પ્રોબ્લેમ નહીં। વર્ષે આપણે કપડું ભીના કપડાથી તમે સાફ કરી શકશો। તમે કલર કરો તો 2 વર્ષે 5 વર્ષે આપણને કલર કરવો પડે, પણ આ વસ્તુમાં કલર કરવાની જરૂર પડે નહીં। ખાલી ભીનું પોતું એમને લગાડી દો એટલે સફાઈ મસ્ત થઈ જાય। એટલે આપણને કસ્ટમરને રાય આપવાની, કોઈ પણ હોય કારીગર, ખાસ કરીને વિનંતી આપું છું કે કસ્ટમરને કહો કે વ્હાઇટ શીટ લગાડે। વ્હાઇટ લેમિનેટ લગાડવાથી 2 ફાયદા થાય છે કસ્ટમરને। આપણું કામ પણ સારું થાય અને કસ્ટમરને પણ વ્યવસ્થિત લાગે, મજા આવી જાય। તમે જોઈ રહ્યા છો આ વ્હાઇટ શીટ, અંદર જોઈ લેજો, બની જાય પછી તમે જોઈ રહ્યા છો જે બોક્સ આપણે કર્યું હતું, તો આપણે આ એલ શેપમાં છે। એક સાઈડ આ સાઈડ ખુલી ગયો દરવાજો અને આપણે આ બીજી સાઈડથી ખુલી ગયો। તમે જોઈ રહ્યા છો એલ શેપનું કોર્નર, આપણે આ જગ્યા જેમાં આપણાને એલ શેપમાં બનાવવામાં આવ્યું હતું, આ તમને જોઈ લો। કસ્ટમરની ચોઈસમાં બનાવી દીધું છે એમને। હવે આપણે આ સાઈડનું કામ કરવું હોય તો આ સાઈડનો દરવાજો ખુલ્લો રાખવાનો, અને આપણાને હવે આ સાઈડનો જેમ કે સામેનો અટાણે જે દરવાજો બંધ છે એ આપણાને ખોલી નાખ્યો છે। હવે આપણાને આ સાઈડનું કામ કરવું છે, આપણે આ સાઈડ પણ કામ કરી શકશું। તમે જુઓ છો હવે આપણે બંધ થઈ ગયો, જોઈ લો। એલમાં એલ કોર્નર દરવાજો એકદમ વ્યવસ્થિત જોઈ રહ્યા છો તમે। આ એલમાં છે, 2 સાઈડથી જ થઈ ગયું છે।